નમસ્કાર, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવા મહત્વાકાંક્ષી કાર્યક્રમનું કરાવ્યું મંગળાચરણ। સફળ ઉદ્યોગ સાહસિકોના મહાકુંભમાં મોદીએ કહ્યું, ભારતમાં કંડારો, નવી નક્કોર સિલિકોન વેલી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગુજરાત પ્રાંતના પદાધિકારીઓ માટે યોજાયેલ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા સહકાર્યવાહ ભૈયાજી જોશી। મુખ્યમંત્રી આનંદીબેન સહિત વરિષ્ઠ મંત્રીગણ પણ બેઠકમાં જોડાયા। જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ બન્યા ટોચના કૃષિ વૈજ્ઞાનિક R.S. પરોદા। તેજસ્વી કૃષિ સ્નાતકોને દેશના વિકાસમાં યોગદાન આપવા રાજ્યપાલ કોહલીએ કરી અપીલ। સુરતની 84 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે વેગવાન બનાવ્યો પ્રચાર। દિવંગત ધારાસભ્ય રાજા પટેલની દીકરી ચંચનાબેનને ટિકિટ આપી બેઠક જાળવી રાખવા ભાજપે ગોઠવ્યો છે વ્યૂહ। સમાચાર વિગતવાર જોઈએ। યુવા પેઢીમાં પડેલી ઉદ્યોગ સાહસિકતાને મદદનો છૂટો દોર આપી રોજગારીનું મહાસર્જન કરવા માટેનો ભવ્ય કાર્યક્રમ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયાનું પ્રધાનમંત્રી મોદી મંગળાચરણ કરાવે તેને બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે। ટોચના ઉદ્યોગપતિઓ તથા સ્ટાર્ટઅપમાં સફળ સાહસિકોની વિશાળ હાજરીમાં યોજાનાર ઉદ્ઘાટન સમારંભ બાદ ખુદ પ્રધાનમંત્રી સ્ટાર્ટઅપ સાહસિકો સાથે સંવાદ કરવાના છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવી મહાઝુંબેશ માટેની જાહેરાત ગઈ સાલ પ્રધાનમંત્રીએ કર્યા બાદ ક્રાંતિકારી વિભાવના આજે મૂર્તિમંત બનવા જઈ રહી છે। ઉદ્યોગ ધંધાનું સાહસ ખેડવા માંગતા કલ્પનાશીલ યુવક યુવતીઓને સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ ધિરાણ તથા માર્ગદર્શન અપાશે, જ્યારે સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ દલિત, વંચિત, શોષિતની સાથે મહિલા વર્ગને આર્થિક ઉત્થાન માટે મદદગાર બનવાની વાત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્ર સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ ભારતીય સ્ટાર્ટઅપ વર્લ્ડ અને યુવા પેઢીમાં ખાસી ઉત્સુકતા જગાવી દીધી છે। શું છે આ સ્ટાર્ટઅપ કાર્યક્રમ? જોઈએ વિશેષ અહેવાલ। क्या भारत ये सपना नहीं दे सकता कि हम दुनिया में स्टार्टअप की दुनिया में भारत नंबर 1 पर पहुंचेगा? ये स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया, इस काम को जब मैं आगे लेकर जाना चाहता हूं। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નારા સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ ભારતીય સ્ટાર્ટઅપ વર્લ્ડમાં ખૂબ જ આશાઓ જગાવી છે। સરકાર દ્વારા છેલ્લા 6 માસથી સ્ટાર્ટઅપ ઇન્ડિયાના કેમ્પેઇન ઉપર પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે। ભારત સરકાર નવા સ્ટાર્ટઅપ માટે સારી ઇકોસિસ્ટમ બનાવવા પર ખાસ ધ્યાન આપી રહી છે। કાર્યક્રમમાં લગભગ 40 કંપનીઓના ફાઉન્ડર ભાગ લેશે। નેસ્કોમ પ્રમાણે ભારતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિશ્વમાં 5મા ક્રમાંક પર આવે છે। વર્ષ 2014માં સ્ટાર્ટઅપ દ્વારા 65,000 લોકો રોજગારી મેળવી શક્યા હતા, જ્યારે વર્ષ 2015માં સ્ટાર્ટઅપ દ્વારા લગભગ 80,000 લોકોને નોકરી મળી હતી। 2020 સુધી 11,500 સ્ટાર્ટઅપ શરૂ થઈ શકે છે, જેનાથી રોજગાર માટે 2.5 લાખ અવસરો મળી શકશે। उस टाइम पे कंसल्टेंसी क्विट करके ये जो स्टार्टअप का कल्चर था उस टाइम इतना इम्पोर्टेंस नहीं दिया जाता था, पर अभी आई थिंक अ लॉट ऑफ पीपल स्पेशली फ्रॉम माय बैच, आई वुड से मोर देन 50% ऑफ द पीपल हैव क्विट द कॉर्पोरेट वर्ल्ड टू स्टार्ट अप ऑन देयर ओन। एक उत्साह नजर आ रहा है इस चीज को लेके, और थोड़े दिन में हम देखेंगे कि बहुत ईजी हो जाएगा यूजर की लाइफ, जिसको 1 से 3 घंटे में जो कुछ चाहिए मिल रहा है। 2015માં 1,000થી વધુ સ્ટાર્ટઅપ શરૂ થયા છે। સ્ટાર્ટઅપ કેમ્પેઇન દ્વારા સરકાર મેક ઇન ઇન્ડિયાને સાકાર કરવાના સપના જોઈ રહી છે। આ સાથે યુવા પેઢીને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કોઈ મુશ્કેલી ન થાય તે માટે સરકાર મોબાઈલ એપ અને વેબસાઇટને પણ લોન્ચ કરી શકે છે। સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે 10 લાખથી 100 કરોડ સુધીનું સરકારનું બજેટ હોઈ શકે છે। તાતાથી નારાયણ મૂર્તિએ 2015માં સ્ટાર્ટઅપ રોકાણ કર્યું છે, ત્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના માધ્યમથી સૌ કોઈને આશા છે કે દેશમાં આંત્રપ્રિનરશિપને વધારો મળશે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના સરકાર્યવાહ ભૈયાજી જોશીની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે બેઠક મળી હતી। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। RSSની વાર્ષિક યોજના અનુસાર આ ગુજરાત પ્રાંતના પદાધિકારીઓની સમન્વય બેઠક હતી। બેઠકમાં સંઘની પ્રેરણાથી સમાજ જીવનમાં થતા વિવિધ વિકાસ અને પરિવર્તનના કામોનું ઉપસ્થિત પદાધિકારીઓએ આદાન પ્રદાન કર્યું હતું, તેમજ ભાગ લઈ રહેલા સંઘના પ્રાંત પદાધિકારીઓને સરકાર્યવાહ ભૈયાજી જોશીએ માર્ગદર્શન આપ્યું હતું, તેમ RSSના સંયોજક પ્રદીપ જૈને જણાવ્યું હતું। સંઘના અલગ અલગ સ્તરના કાર્યકર્તાઓ સાથે
એમની બેઠકો થતી હોય છે. 15 થી 18 દરમિયાન સંઘના સરકાર્યવાહ માનનીય ભૈયાજી જોશી એ ગુજરાતના પ્રવાસે છે. તેના ભાગરૂપે આજની ગુજરાત પ્રાંતની આ સમન્વય બેઠક કર્ણાવતી મુકામે થઈ રહી છે. આ બેઠકની અંદર સંઘની પ્રેરણાથી સમાજ જીવનમાં ચાલતા વિવિધ કામો ના જે કંઈ સંગઠનો છે એ સંગઠનોના પ્રાંતના વડાઓની આ પ્રાંત સમન્વય બેઠક આજે રહેવાની છે. જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના વિવિધ અભ્યાસક્રમો પૂર્ણ કરી કારકિર્દી તરફ એક ડગલું આગળ વધનાર 409 વિદ્યાર્થીઓને રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ પદવી એનાયત કરી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા શીખ આપી હતી. કૃષિ વિજ્ઞાનના 120, ટેકનોલોજી અને એન્જિનિયરિંગના 75 સહિત સ્નાતક અને અનુસ્નાતક છાત્રોને કુલાધિપતિએ ડિગ્રી સર્ટિફિકેટ આપ્યા હતા. આ પ્રસંગે નવી દિલ્હીથી આવેલા ICARના પૂર્વ સચિવ પદ્મભૂષણ RS પરોડાએ દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. 11મા પદવીદાન સમારોહમાં 82 વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર મેડલ અને રોકડ પુરસ્કાર એનાયત કરી તેમની વિશિષ્ટ સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. આ સમારોહમાં રાજ્યમંત્રી જશાભાઈ બારડ તેમજ કુલપતિ ડોક્ટર AR પાઠક સહિત अधिकारियों उपस्थित रहा था. एग्रीकल्चर से की और मुझे 17 मेडल्स मिले हैं और ये सब मुझे हाईएस्ट OGPA और सभी डिपार्टमेंट में टॉपर होने की वजह से मिले हैं और मैं इन सब का श्रेय मम्मी पापा, टीचर्स और सीनियर्स एंड जूनियर्स का सपोर्ट और आशीर्वाद जो हैं. अभी मैं IIRI दिल्ली एग्रीकल्चरल स्टैटिस्टिक्स से MSc कर रहा हूँ. मुझे फ्यूचर में ARS क्वालिफाई करके साइंटिस्ट बनना है ताकि मैं अपने देश की सेवा कर सकूँ. આગળ PhD કરીને હું બહાર જઈને PhD કરું અને ફરીથી ઇન્ડિયામાં આવીને ફૂડ સેક્ટરમાં કેમ કે હું છું એટલે અમારા લોકોને કંઈક મદદ મળે, અમારા લોકોને 2 ટાઈમનું જમવાનું મળે એટલે એવી કેવી નવી તકનીક એમાં લાવીને હું એવું ઈચ્છું છું કે હું જીવનમાં કંઈક અમારા લોકો માટે કરું. સુરતની 84 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન 21મી જાન્યુઆરીએ યોજાનાર હોય ભાજપ તરફથી પ્રચાર વેગવાન બનાવાયો છે. ધારાસભ્ય રાજા પટેલનું ટૂંકી માંદગીમાં અચાનક અવસાન થતાં ખાલી પડેલી આ બેઠક ઉપર તેમની દીકરી જંકનાબેનને ટિકિટ આપી ભાજપે બેઠક જાળવી રાખવાનો વ્યૂહ અપનાવ્યો છે. તો બીજી બાજુ દિવંગત રાજા પટેલની જનસેવાને લીધે મતદારોની સહાનુભૂતિ પોતાને મળવાનો જંકનાબેનને વિશ્વાસ છે. છતાં તેઓ પોતાના કાર્યકરો સાથે નાના જૂથ બનાવી ડોર ટુ ડોર પ્રચાર માટે ફરી રહ્યા છે. દિવંગત ધારાસભ્ય રાજા પટેલની સ્વચ્છ છબીનો લાભ તેમની દીકરીને આ ચૂંટણીમાં મળશે તેવું તારણ સુરતી રાજકારણના અભ્યાસો પણ આપી રહ્યા છે. ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. અમે ડોર ટુ ડોર જઈને કેમ્પેનિંગ કરીએ છીએ. મત કરવા માટે અમે લોકોને એ કરીએ છીએ કે તમે મતદાન કરવા જાઓ છો. કયા મુદ્દાઓ લઈને આપણે લોકો સમક્ષ જઈ રહ્યા છીએ? પપ્પાએ જે કામ કર્યા હતા, જે સોસાયટીમાં કામ થઈ ગયા છે એ જ મુદ્દે અમે એ કરીએ છીએ કે તમે ભારતીય જનતા પાર્ટીને સાથ આપો કે જેથી આપણે આગળ સોસાયટીનું કામ આગળ વધારી શકીએ, લોકોનું કામ કરી શકીએ. દર્શક મિત્રો, વધુ સમાચાર એક વિરામ બાદ. સગર્ભા માતા અને બાળકના પોષણ અને તંદુરસ્તી જાળવવાની અને પ્રોત્સાહનની જવાબદારી સમગ્ર પરિવારની છે. માતા અને બાળકને પોષણયુક્ત આહાર મળી રહે અને તેમની તંદુરસ્તી જળવાય તે માટે પૂરતી કાળજી લઈએ. સગર્ભા સ્ત્રી, સ્તનપાન કરાવતી માતા, કિશોરીઓ અને બાળકને મમતા દિવસે આંગણવાડી લઈ જઈને બધી સેવાઓનો લાભ અપાવીએ. બ્રેક બાદ સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે. તેલ અને કુદરતી ગેસ સંરક્ષણ પખવાડિયાનો આજથી અમદાવાદ ખાતેથી આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્ય સચિવ GR અલોરિયાના મુખ્ય મહેમાન પદે યોજાયેલા આ સમારંભમાં શાળાના 400થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય સચિવ GR અલોરિયાએ પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ ન્યાયપૂર્ણ બનાવી ભાવિ પેઢી માટે તેનું સંરક્ષણ કરવા અપીલ કરી હતી. પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરવાના અને તેલ બચાવોના સંદેશ સાથે વિદ્યાર્થીઓની એક રેલીને IOCના જનરલ મેનેજર સંજીવ જૈને પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ઉત્તમ અને ઝડપી આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ થાય તે હેતુથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ચાલે છે. રાજ્યમાં 108 ઇમરજન્સી સેવાના સહયોગથી ડિસેમ્બર 2015ની સ્થિતિએ 4,72,606 થી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. ડિસેમ્બર 2015 સુધીમાં 108 સેવા દ્વારા રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી કુલ 60,89,055 થી વધુ લોકોને ઇમરજન્સી કેસોમાં સારવાર આપવામાં આવી છે. 21,01,483 જેટલી મહિલાઓને સગર્ભાવસ્થા સંબંધી ઇમરજન્સી કિસ્સાઓમાં મદદ કરવામાં આવી છે. તેમજ 61,628 થી વધુ મહિલાઓની એમ્બ્યુલન્સ અને સ્થળ ઉપર પ્રસૂતિ સંબંધી મદદ કરાઈ છે. 108 સેવા દ્વારા અત્યાર સુધીમાં 8,87,346 જેટલા લોકોને માર્ગ અકસ્માત સંબંધી ઇમરજન્સી સેવા આપવામાં આવી છે. વડોદરામાં પોલીસ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા લોકોમાં ટ્રાફિકના નિયમોનું પાલન અંગેની જાગૃતિ લાવવા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત પોલીસ વિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિકના નિયમોને પાળવા માટે અને પોતાની તેમજ પરિવારની સલામતી માટે લોકો સુધી સંદેશો પહોંચે તે માટે રેલી, પોસ્ટર પ્રદર્શન, રંગોળી તેમજ શિલ્પ કૃતિઓનું પ્રદર્શન પણ યોજાયું હતું. સાથે જ વડોદરામાં ટ્રાફિક સેન્સ પ્રત્યે જાગૃતિ માટે એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કર્મીઓ અને શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ નવા વર્ષમાં નવું એક રેઝોલ્યુશન લઈએ. આ વર્ષમાં આપણા જાતે ટ્રાફિકનો નિયમન પાલન કરીશું અને ટ્રાફિકના કોઈ પણ અડચણરૂપ નહીં થઈશ અને કોઈ પણ એક્સિડન્ટ નહીં થવા દઈશું. તમારા માટે, તમારા પરિવાર માટે, તમારા આજુબાજુના મિત્રો માટે પણ આ નિયમ પાલન કરશો અને વડોદરા શહેરને સારા શહેર સાથે સાથ સ્માર્ટ સિટી બનાવીએ. જય હિન્દ. નર્મદા જિલ્લો આદિવાસી પછાત વિસ્તાર તરીકે ગણાય છે. જિલ્લામાં ધોરણ 10નું બોર્ડનું પરિણામ ખૂબ જ નબળું આવ્યું હતું. એટલું જ નહીં, પ્રાથમિક શિક્ષણમાં પણ નર્મદા જિલ્લો 26મા ક્રમે આવ્યો હતો. પરંતુ રાજ્ય સરકારના ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત બાળકોના પાયાના શિક્ષણની પદ્ધતિમાં ફેરફારને કારણે શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. ચાલુ વર્ષે ગુણોત્સવ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જિલ્લાની ખેરવાડા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જેમાં વિદ્યાર્થીઓમાં વાંચન, ગણન, લેખન મૂલ્યાંકનની કામગીરી કરાઈ હતી. ગુણોત્સવ દરમિયાન 237 પ્રાથમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન અને 508 પ્રાથમિક શાળાઓમાં આંતરિક મૂલ્યાંકન સહિત 745 શાળાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગુજરાત ગેસ કંપનીએ તેનું કાર્યક્ષેત્ર વિસ્તારીને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સિલવાસા સુધી પહોંચાડ્યું છે. કુદરતી ગેસનો પુરવઠો પાઇપલાઇન વડે ઘરમાં રસોઈ માટે તથા ઉદ્યોગમાં ઇંધણ તરીકે પૂરો પાડવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સાંસદ નટુભાઈ પટેલના વરદ હસ્તે યોજાઈ ગયું. ગુજરાતની હદ બહાર ધંધો ખોલવા માટે ગુજરાત ગેસ કંપનીએ કરેલી પહેલને 45,000 ગ્રાહકોનું આગોતરું બુકિંગ પ્રાપ્ત થયું છે. ગેસ કનેક્શનની પહેલા તબક્કાની ફાળવણી હેઠળ આવરી લેવાયેલા ગામમાં સિલવાસા ઉપરાંત નારોલી, દાદરા, સામરવર્ણી, મસાટ અને રખોલીનો સમાવેશ થાય છે. દાદરા નગર હવેલીમાં ગેસનો પ્રોજેક્ટ શરૂ કરાવવાની જાહેરાત હમણાં જ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે કરી હતી. તો આ સાથે સાંજનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ.